પાતંજલ યોગ દર્શનની અંદર 4 પ્રકારની સમાધિ છે. કેટલા પ્રકારની? 4 પ્રકારની સમાધિ છે. આજે સમાધિના પ્રકારો સમજીએ. પ્રથમ આવે ચેતન સમાધિ. કઈ સમાધિ? બોલો જી બધા, કઈ સમાધિ? ચેતન સમાધિ. ચેતન સમાધિ એટલે શું? તો કે જીવતા સમાધિ લેવાનું. જેમ કે રામાપીરે જીવતી સમાધિ લીધી, એની સાથે ડાલીબાઈએ પણ જીવતી સમાધિ લીધી. એવા ઘણા બધા ઓલિયા પીરો. અને ઓલિયાનો અર્થ શું થાય ખબર છે આપણને? ઓલિયો પીર. કોઈ નાથી ડરે નહીં, ઓલિયો કહેવાય. શું આપણે કહીએ ને, આ તો કંઈક ઓલિયો લાગે છે. ઓલિયો એટલે જન્મને ને મૃત્યુને પરખી શકતો હોય. ભૂમિ અને બ્રહ્માંડની ઓળખ કરી લીધી હોય. ભૂમિ અને બ્રહ્માંડની જેને ઓળખ કરી લીધી હોય એને ઓલિયો પીર કહેવાય. અને કોઈનાથી ડરે નહીં, ભયભીત ના થાય, નિર્ભય જેની જિંદગી હોય, નિર્ભય વિચારે, નિર્ભય બોલે, નિર્ભય કરાવે, એને ઓલિયા પીર કહેવામાં આવે. તો જે પણ કોઈ ઓલિયા પીર પેગંબરો થઈ ગયા એ પહેલા ચેતન સમાધિ લેતા. અત્યારે કોઈની ચેતન સમાધિ લેવી હોય તો ગવર્મેન્ટનો બેન્ડ છે, કાયદા વિરુદ્ધ છે અત્યારે. કારણ કે અત્યારે ઢોંગીઓ બહુ, પાખંડીઓ બહુ વધતા જાય છે. હવે એવું લાગે કે બાપા છે કે દાદીમાં છે એ હવે મરણની આરેગારે છે ટૂંકમાં. તો એવા લોકો ને જીવતા સમાધિ લેવડાવી દે. અથવા તો કોઈ જિંદગીથી કંટાળ્યા હોય તો એવા લોકો ઘણી રીતે આવી રીતે આવા કિમિયાઓ કરે છે. એટલે કાયદાના રેકોર્ડમાં ચેતન સમાધિને અત્યારે બેન્ડ કરવામાં આવ્યું છે. જીવતા જે સમાધિ લે એને ચેતન સમાધિ કહેવાય. તો એ ચેતન સમાધિ એટલે શું? બહુ સરસ અને સારી રીતે આજે આપણે સમજીએ. તો સહજ સમાધિ છે એ ચોથા ભાગનો એક પાઠ છે. પણ પહેલા આપણે ચેતન સમાધિ ઓળખીએ. ચેતન સમાધિ એટલે શું? જેમ કે રામાપીર છે, ડાલીબાઈ છે, એવા ઘણા બધા, જેસલ જાડેજા છે, એને સમાધિઓ લીધેલી છે. કે ઘણા એવા પીર પેગંબરો, ઓલિયા પીરો છે, એ લોકોએ ચેતન સમાધિ લીધેલી છે. તો એ ચેતન સમાધિની અંદર એવું છે કે એની સાધના હોય, એની તપસ્યા હોય, એનું મન, વચન અને કર્મથી એની શુદ્ધ બુદ્ધ શુદ્ધિ હોય, નાડીઓની શુદ્ધિ હોય, અને એને અંદરથી એવો અવાજ આવ્યો હોય કે મારે સમાધિ લેવી છે, અથવા તો ગુરુની કૃપાથી ગુરુ આદેશ આપે કે તમારે સમાધિ લેવાની છે, તો જ સમાધિ લેવાની થાય છે. બાકી અઠે ગઠે કે કોઈના કહેવાથી અથવા તો કોઈ કંટાળીને પણ સમાધિ લેવાતી નથી. તો એ સમાધિની તાકાત શું છે એ ધ્યાનથી આપણે સમજીએ. કોઈ પણ જીવ, મનુષ્ય જીવ, એ સ્ત્રી કે પુરુષ કોઈ પણ સમાધિ લે એટલે એ સમાધિ જ્યારે એનો ખાડો 11 ફૂટ ખાડો ગાળવામાં આવે છે. કેટલા ફૂટ? 11 ફૂટ એનો ખાડો ગાળવામાં આવે છે. એની આસપાસ ગાયના છાણથી, ચંદનથી, ધૂપથી, ફૂલથી એના શરીરને ઢાંકવામાં આવે છે. ધીમે ધીમે એના મસ્તિષ્ક ઉપર પણ 3 ફૂટ છાણનો થથ્થો કરવામાં આવે છે, જાડાઈ કરવામાં આવે છે. પછી એના ઉપર ધીમે ધીમે માટી એના ઉપર પછી સમથલ કરી દેવામાં આવે છે. અને જેવું એ એક સાથેની પ્રોસેસ છે, ફટાફટ એ પ્રોસેસ એ થવી જોઈએ ચેતન સમાધિની અંદર. જેને ચેતન સમાધિ લેવાની હોય અને એના પાર્ષદો બેઠા હોય, એટલે કે સ્વયંસેવકો ઉપર હોય, અને સંત મહાપુરુષ એના સમાધિ ખાડાની અંદર હોય, સમાધિ કક્ષની અંદર હોય, અને એના પાર્ષદો, એના સેવકો, એના શિષ્યો ઉપર હોય, ત્યારે જેનો અંગત શિષ્ય હોય કે અંગત શિષ્યા હોય, ગુરુની નજર એના પર હોય છે, સંતની દ્રષ્ટિ એના પર, એના ઉપર દ્રષ્ટિ રાખીને જ એ સમાધિ લે છે. આ બહુ ધ્યાનથી બધા સાંભળજો. એના ઉપર દ્રષ્ટિ કરી, અંતરદ્રષ્ટિ કરીને સમાધિ લે છે. અને જેવા એ સમાધિ કક્ષની અંદર બેસે એટલે શિષ્ય ફટાફટી પેક કરવું પડે છે.
ને ફટાફટ એનો સમાધિ કુંડ પેક કરવો પડે છે. અને એ જેવો પેક થાય એટલે વિજ્ઞાનની ભાષામાં એવું કહેવામાં આવે કે આધ્યાત્મની ભાષામાં એવું કહેવામાં આવે કે જો કોઈ યોગી મહાપુરુષ સાધનામાં એની સાધના જાણતા હોય તો 11 દિવસ, 1 મહિનો, 2 મહિના, 6 મહિના સુધી, 1 વર્ષ જેવી જેની અભ્યાસ, એવો એ પ્રાણ રોકીને બેઠા હોય છે અંદર, એ જમીનની અંદર. જમીનની અંદર એ પ્રાણ રોકીને બેઠા હોય છે. આ બહુ ઓરિજિનલ વાત કરું છું હું. મેં કીધું તમને કે સંત ગુરુ એના પ્રિય શિષ્ય હોય, એક જ હોય એમાં. એ આખા બધા લોકો ઊભા હોય એમાં એક જ હોય એની દ્રષ્ટિ. કોઈ એક પવિત્ર શિષ્ય યા શિષ્યા ઉપર એની દ્રષ્ટિ હોય છે. અને જેવું ફટાફટ એ કુંડ પેક કરે છે, સમાધિ કુંડ પેક કરે છે, અને એને જેને કોઈ ગુરુએ વાચા આપી હોય, જેને અંતરદ્રષ્ટિ આપી હોય એના, તો એને એ અનહદથી પણ બોલી શકે, અથવા તો એને પર્સનલ પણ, એને મૌખિક પણ, સન્મુખે પણ વાત કરેલી હોય છે કે જો બેટા હું સમાધિ લઉં છું અને આ સમાધિની અંદર તારે આવી આ રીતની ક્રિયા કરવાની છે. તો જેવી સમાધિ ઉપર પેક થાય છે, સમથલ થઈ જાય છે ઉપર, પછી શિષ્યની દ્રષ્ટિ એ જેટલો ખાડો હોય ને એના ઉપર જ એ દરરોજ સાધના કરવા માટે એની સામે બેસે. દરરોજ એને બેસવું પડે છે એને. અને બહુ સાધક જો ઘોર તપસ્યા જાણતો હોય તો ખાધા પીધા વગરનો પણ એ ત્યાં બેસતો હોય છે. ત્યારબાદ એ સાધક ત્યાં બેસે અને એને સાધકને ખબર પડે કે મારા સદગુરુની જ્યોત હવે જમીન ઉપર આવી ગઈ છે. એટલે કે જ્યાં સમાધિનું લેવલ છે, જ્યાં ધૂળ પેક થઈ છે, ત્યાં સુધી જ્યોત આવી ગઈ છે. અને પહેલા તો જે કોઈ ચેતન સમાધિ લે ને એને મોક્ષ મળતો નથી. એ કોઈ જીવમાં પણ જતા નથી. જે પણ કોઈ સંત સમાધિ લે એ પછી ગુરુ પણ બનતા નથી કે સંત પણ બનતા નથી. એ 84માં પણ જતા નથી. એ મોક્ષ માર્ગે પણ જતા નથી. આ ધ્યાનથી વાત સાંભળજો. પ્યોર આધ્યાત્મની નક્કર વાત છે, અનુભૂત વાત છે. આ મર્યા પછીની સમાધિની વાત નથી, હું ચેતન સમાધિની વાત કરું છું. કે જે અસલ પુરુષ હોય એના માટેની આ વાત છે. તો હવે એ જે કોઈ સંત છે, જે પણ કોઈ મહાપુરુષ છે, એને સમાધિ કુંડની અંદર એ બેઠા છે, ઉપર ધૂળનો ઢફ્ફો મૂકી દેવામાં આવ્યો છે. એટલે આપણે સામાન્ય લોકોએ એવું નથી સમજવાનું કે હવે અમારા ગુરુજી ગયા, કે હવે અમારા સંત છે એ બ્રહ્મલીન થઈ ગયા. આવું ક્યારેય પણ કોઈએ એના ગુરુ પ્રત્યે કે એના સંત પ્રત્યે એવું વિચારવાનું નથી. જ્યારે એ સંત અને ગુરુ ચેતન સમાધિ લીધી હોય એના ઉપર ધૂળનો ટફો કરી દેવામાં આવે, પછી એની યોગ પ્રક્રિયાથી પ્રાણવાયુ રોકીને બેઠા હોય છે નીચે. શું? યોગ બળથી પોતાનો પ્રાણવાયુ એ રોકીને બેઠા હોય છે. એને પછી નથી હવાની જરૂર, એને નથી સૂર્યપ્રકાશની જરૂર, અને એ એના પોતાના પ્રાણને ઘૂંટતા હોય છે. શું કરતા હોય છે? પોતાના પ્રાણને ઘૂંટતા હોય છે. શું કરતા હોય છે? પોતાના પ્રાણને ઘૂંટતા હોય છે. અને હવે એને એમ થાય કે મારી સાધનાનું લક્ષ્ય પૂર્ણ થયું, અને હવે આ પિંડને આ પંચ મહાભૂતમાં હવે વિલીન કરવાનું છે. આ શરીરને હવે આ પંચ મહાભૂતમાં વિલીન કરવાનું છે. એટલે એ ગુરુ, એ સંત, એ પોતાની ઈચ્છાથી એનો પ્રાણ છોડે છે. એને ઈચ્છા મૃત્યુ કહેવામાં આવે છે. એનો એ પ્રાણ છોડે છે, અને એ પ્રાણ છોડીને અને એની જ્યોત, પ્રાણ છૂટે એટલે શું થાય? આત્મા ગયો. એ આત્માની જ્યોત જ્યાં ધરતી ઉપર રાખવામાં આવે છે. ક્યાં? આપણે કેમ મંદિર કર્યું હોય તો મંદિરની ગર્ભગૃહ ઉપર આપણે ધજા મૂકીએ છીએ, એવી જ રીતે
શિરભંગ કરીને સદગુરુ, ઋષિઓ, મહાપુરુષો, ઓલિયા પીરો શિરભંગ કરીને, શિરભંગ એટલે માથું તોડીને, શિરભંગ એટલે 10મો દ્વાર તોડીને એની જ્યોત 10મા દ્વારથી બહાર કાઢે છે. અને જ્યાં ધૂળનું સમાન, જમીન સમાન જ્યાં ધૂળ મૂકી છે ત્યાં જ્યોતને મૂકે છે. અને એ જ્યોત અદ્રશ્ય જ્યોત હોય છે. એના જેવો કોઈ સિદ્ધ પુરુષ હોય, એના જેવો કોઈ યોગી પુરુષ હોય, એની બરાબરીનો કોઈ હોય તો એ જ્યોતને સાક્ષાત્કાર દર્શન કરે છે. એના જેવો કોઈ હોય તો સાક્ષી ભાવે દર્શન કરે છે. કેમ તમારા મા બાપે ગ્રહસ્થી સાધના કરી, બચ્ચું રાખ્યું, ગર્ભ રાખ્યો, અને તમારા જેવો સ્ત્રી પુરુષનું મોડલ બહાર કાઢ્યું છે, જન્મ અપાવ્યો છે, એવું સંત ગુરુઓની અંદર પણ હોય કે એના જેવો જો કોઈ સંત પુરુષ હોય કે એના જેવો પહોંચેલી કોઈ વ્યક્તિ હોય, પૂરણ પદ કોઈ જો દિવ્ય આત્મા હોય તો એ સંતના, એ દિવ્ય આત્માના સાક્ષી ભાવે જ્યોતના દર્શન કરે છે. સાક્ષી ભાવે જ્યોતના દર્શન, નરી આંખે જ્યોત દેખાય છે. એના પછી તમે એની બાજુમાં બીજા શિષ્ય ઉભા હોય, એની બરાબર આંખ, તો એને નહીં દેખાય. ખેલ કોનો છે? અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ કે જેનું અંતર ઉઘાડમાં છે, કે જેનું અંતર ઉઘાડમાં છે, એને આ દર્શન થતા હોય છે. અને એ જ્યોત સંત શુક્રવાર ત્યાં શિખર ઉપર રાખે છે કે એના શ્રદ્ધા વિશ્વાસથી જો કોઈ પણ દર્શન કરે એના, તો એની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. એ માટે જ્યોત ત્યાં રાખે છે. અને એને પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી કોઈ નમન કરે છે સમાધિને, તો એના જીવનું પણ ધન્યતા થાય છે. આ ચેતન સમાધિની વાત કરું છું. ભારતમાં જ્યાં જ્યાં ચેતન સમાધિઓ છે, એના ઘણી વાર અમુક જગ્યાઓ પર આપણા ગુરુ પણ નમતા હોય છે, ક્યાંક એવી જગ્યાઓ ઉપર. કારણ કે ત્યાં આપણા ગુરુ તો એમ જ કહે છે કે મૂર્તિમાં ભગવાન નથી, પથ્થરમાં ભગવાન નથી, સર્વની અંદર ભગવાન છે, પરમાત્મા છે. એના તો પણ ક્યારેક કોઈ સમાધિ સ્થાન પર મૂર્તિ રાખવામાં આવી હોય અને ત્યાં એમને જો કોઈ એવા દર્શન દેખાતા હોય તો ગુરુ વંદન કરતા હોય છે. તો શિષ્યોએ એવું નહીં વિચારવું છે કે આપણા ગુરુ તો આપણને વંદન કરવા ના પાડે છે, આ ગુરુ જ ખુદ લાગે, પણ એને એવું કંઈક દેખાતું હોય છે. એના ગુરુ બરાબરીમાં કોઈ હોય તો ગુરુ એને નતમસ્તકે પ્રણામ કરે છે. એના કેવું છે કે આપણે 12મા ધોરણવાળા હોય, 12 સાયન્સ કેવી સરસ મજાની વાત કરી શકે, એકબીજાની વાત ઓળખી શકે કે નહીં? 12 સાયન્સના સ્ટુડન્ટની વાત ઓળખી શકે છે, સમજી શકે, બરાબર કે નહીં? હવે એનો એ સબ્જેક્ટ છે, જે બંને લોકો 12થમાં જ, 12મા ધોરણમાં જ છે, પણ એકે સાયન્સ રાખ્યું છે અને એકે આર્ટ્સ રાખ્યું છે. તો ઓલા આર્ટ્સ વાળાને સાયન્સની ખબર પડે અને સાયન્સ વાળાને આર્ટ્સની ખબર પડે નહીં પડે. આ એના જેવી વાતચીત છે. હું તો તમને બહુ પરમ કક્ષાની મેં વાત કરી છે. અત્યારે આ જ્ઞાન આપ્યું છે તમને ઉતરે તો સમજાઈ દો. જેને સમજાય છે એ તો સમજવાના જ છે. તો આ ચેતન સમાધિ થઈ. કઈ સમાધિ? એ સમાધિને પછી એ જે કોઈ દિવ્ય આત્મા નીચે છે એનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે ત્યાં, અને એની જ્યોત ઉપર રહે છે. અને એવી જેની ઝરહકતી જ્યોત હોય ને, એના ઉપર બંનેને તો સિમેન્ટથી કોઈ આવરણ કરાય નહીં, ખાલી ધજા મુકાય. એક શું મુકાય? ખાલી એક ધજા મૂકવામાં આવે. એને સિમેન્ટથી જો પેલું કરો ને તમે, તો ચેતના જે એનું પ્રભુત્વ હોય એનું એ ઘણું ઘટી જાય, એ ઝાખપ થઈ જાય. તો ખાલી ધજા લગાવી શકાય. ધજા એ માટે જ છે, ધજાનું નિશાની એ માટે છે, ધજામાં ભગવાન નથી. ધ્યાન રાખજો, ધજામાં ભગવાન નથી. ધજા શું કરવા મૂકવામાં આવે ખબર? 10 ગાવે દેખાવ, જો અહીંયા મંદિર છે,
બોલો હા કે ના? એક નિશાની છે. એક દીવા દાંડી, દરિયા કિનારે કેમ દીવા દાંડી હોય છે, તો સામે વટે માર્ગોને ખબર પડે, દરિયાઈ ખેડૂતને ખબર પડે કે આ કિનારો અમારો આવી ગયો હવે. તો દૂર દૂરથી કોઈ દર્શને આવતા હોય તો લોકોને ખબર પડે અહીંયા મંદિર છે, અહીંયા આજે આપણે ભોજન લેવાનું છે, કે રાત વિસામાં. એટલે ધજાનું એટલે મહત્વ છે. બાકી ધજા લગાડો કે ન લગાડે એનું કોઈ મહત્વ છે નહીં. ઓકે, ધજામાં ભગવાન નથી. તો ધજા છે એક પ્રતીક છે, એક શ્રદ્ધા, વિશ્વાસ, એક આસ્થાનું પ્રતીક છે. અને ધજા એ માટે લગાડવામાં આવે છે એ સમાધિ ઉપર કે લોકોને ખબર પડે અહીંયા દેવસ્થાન, અહીંયા કોઈની સમાધિ છે, ને ભૂલાઈ ના જાય એ જગ્યા, ભૂલાય. કારણ કે જ્યોત તો કોઈને દેખાવાની નથી, દેખાશે એની બરાબરીના કોઈ હશે તો એને દેખાશે. આમ પબ્લિકને, આમ લોકોને એ દેખાશે નહીં. અને પૂરી શ્રદ્ધા, અને એવી સમાધિઓને જો તમે પૂરી શ્રદ્ધા વિશ્વાસથી પગે લાગો ને તો ઓકે. એક ચેતન સમાધિ અને ચેતન ગુરુ, ચેતન ગુરુ, ચેતન સમાધિ અને ચેતન ગુરુ, આ પ્રણામ લાયક છે, દર્શન કરવા લાયક છે. તો ચેતન સમાધિ આપણે સરસ અને સારી રીતે ઓળખ્યા.